સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। શિવરીના કેશવપુરા સ્થિત શ્રી મેલડી માતા મંદિર પરિસરમાં સિમેન્ટ બ્લોક અને સુવિધાઓની માંગ ઉગ્ર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરીના કેશવપુરા વિસ્તારમાં આવેલા શ્રી મેલડી માતાના મંદિર પરિસરમાં સિમેન્ટ બ્લોક પાથરવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાના કાર્યકાળ દરમિયાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને જયેન્દ્ર સોનીના સહયોગથી મંદિરનું નિર્માણ થયું હતું। માતાજીના ભુવાજી અતુલભાઈ નાગજીભાઈ નાઈ તથા મંદિરના ઉપાસકો દ્વારા વર્ષ 2026 દરમિયાન તાલુકા પંચાયતના આયોજન હેઠળ મંદિર પરિસરમાં સિમેન્ટ બ્લોકનું કામ મંજૂર કરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ સાથે જ રામજી મંદિર પાસે આવેલા જાહેર માર્ગ પર વરસાદી પાણીના કારણે 3 થી 4 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અનેક વખત રજૂઆતો છતાં તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વિસ્તારમાં આવેલા તળાવ પાસે ગંદકીના ઢગલા અને જોખમી હાલતમાં આવેલા જાહેર શૌચાલયને કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે નવું અને સુવિધાસભર જાહેર શૌચાલય બનાવવામાં આવે તો વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મોટી રાહત મળશે। સ્થાનિકોએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા સંબંધિત અધિકારીઓને સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરીને માર્ગના ખાડાઓનું સમારકામ, મંદિર પરિસરમાં સિમેન્ટ બ્લોકનું કામ તથા જરૂરી જાહેર સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં। રામાપીરનો રોડ બાજુ નીકળેલો છે અને ત્યાંથી અમારે મેરડી માનું મંદિર આવેલું છે। તે અમારે પોણેનો બહુ ભરાવ થાય છે અને યાત્રાળુ દર્શન કરવા આવે છે અને તકલીફ પડે છે। એટલે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે આટલા બ્લોકનું અમારે આયોજન કરી અને આટલું અમારે કરી આવે એટલી અમારે લાગણી અને માગણી છે સરકારશ્રી પાસે। પૂરા વિસ્તાર રોડ તો માર્ગ રોડ છે। મેલડીમાંની આસ્થા છે કે બ્લોકની વ્યવસ્થા કરી આલતું અતુલભાઈ નાગજીભાઈ નાઈ એવી અમારી માગણી છે આગેવાના દ્વારા અને તંત્ર દ્વારા। જય માતાજી। હવે અમે માતાજીના આસ્થાએ આવ્યા છે કાયમી કે દર રવિવારે કે પૂનમની, પણ અહીંયા ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ જાય છે, આવવામાં તકલીફ પડે છે બહુ। હવે સરકારશ્રીને કે આગેવાનોને કે ગમે ને એ બધાને કહેવાનું એટલું મારું કે અહીંયા થોડું બ્લોકનું કે એવું આયોજન કરી આપે।